લોકસભા ચૂંટણીને લઈ ભાજપે શરૂ કર્યો પ્રચાર પ્રસાર। પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કર્યું વોલ પેઇન્ટિંગ। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વોલ પેઇન્ટિંગ કર્યું। સુરતના અંબાનગરના કાર્યાલયમાં વોલ પેઇન્ટિંગ, મોટી સંખ્યામાં કાર્યકર્તા પણ હાજર હતા। આ અંગે વધુ માહિતી સાથે સંવાદદાતા મનીષ પરમાર જોડાઈ ગયા છે। મનીષ, શું વધુ વિગતો આ સમગ્ર મામલે? बिल्कुल 2024 इलेक्शन की तैयारी है ते भाजपे जोरदार कर दी है। सूरत में जो वॉल पेंटिंग करवाना है तेने लईने सूरतना जो अंबानगर सी.आर. पाटील ऑफिस आवेली है ते कार्यकर्ता जो मोटी संख्या में भेगा थी गया है ने एक ज नारो लगावी रह्या छे, अब की बार मोदी सरकार। दृश्यों में તમે જોઈ શકો છો કઈ રીતના મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓમાં છે તે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મોદી સાહેબ तुम आगे बढ़ो, हम तुम्हारे साथ है। संगीताबेन છે તેમની સાથે વાત કરો, કેટલો ઉત્સાહ કાર્યકર્તાઓ અત્યારથી છે? આજે જ્યારે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબ અહીંયા ભીત ચિત્ર કરવાના છે ત્યારે અહીંયા સુરત શહેરની બધા જ મહિલા મોરચાની સાથે સાથે બધા જ કોર્પોરેટર મિત્રો સહિત અહીંયા ઉપસ્થિત છે। અને જ્યારે ચૂંટણીનું બિગુલ વાગી ચૂક્યું છે ત્યારે બધા ઉત્સાહિત છે કે ક્યારે અમે પ્રચારમાં પડીએ, એના પહેલાં જ અહીંયા શરૂ થઈ ગઈ છે, શરૂઆત થઈ ગઈ છે। આજે કાર્યકર્તાઓમાં ખૂબ જ ઉત્સાહની લાગણી દેખાય છે અને ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બને, ફરી એકવાર આપણા આદરણીય વડાપ્રધાન હેટ્રિક કરે એના માટે બધા સજ્જ છે। ખાલી કામ સોંપવાની તૈયારી બતાવી રહ્યા છે। તમે કામ આપો, અમે કરીએ અને મોદી સાહેબને જીતાડીએ। કાર્યકર્તામાં કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અત્યારથી જ? ખૂબ ઉત્સાહ દેખાઈ રહ્યો છે। લોકો તો હમણાં થનગની રહ્યા છે ક્યારે આવે ચૂંટણી આવશે, ચૂંટણી માટે સજ્જ થઈ ગયા છે, ખાલી ચૂંટણી આવવાની બાકી છે। બિલકુલ કાર્યકર્તાઓમાં મોટો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દૃશ્યમાં જોઈ શકો છો કઈ રીતના અત્યારથી જ નારા લગાવવામાં આવી રહ્યા છે કે અબ કી બાર મોદી સરકારના નારા લગાવવામાં આવ્યા છે। એટલે કહેવાય કે 2024ના ઇલેક્શનની જે તૈયારી છે તે અત્યારથી કરવામાં આવી છે અને ભાજપ કાર્યકર્તાઓમાં મોટો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અત્યારે જે કાર્યકર્તાઓ છે તેની આ કહેવાય કે પ્રચારની જે કહેવાય કે શરૂઆત છે તે પણ કરી દીધી છે। જે અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે।